નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો, મોર્નિંગનો ટાઈમ છે ને આપણે બાપુના આશીર્વાદ લઈને પછી આપણે જવાનું છે સાઈડ ઉપર. મિત્રો, આપણે બાપુના આશીર્વાદ લઈને નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે ધાણધા કારીગરોને સાઈડ ચાલુ કરાવીને પછી આપણે જવાનું છે પાલનપુર. મિત્રો, આપણે રિબારિંગ ને કોર કટિંગનું કામ કરવાનું છે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર ને આજુબાજુ ખેતરો છે અને વચ્ચે શંકર ભગવાનનું મંદિર છે. તો શંકર ભગવાનના મંદિરે આપણી સાઈડ ચાલુ છે. આ છે મિત્રો આપણી જબરજસ્ત સાઈડ. આ છે મંદિરનું ડિમોલેશનનું કામ ચાલુ છે. મિત્રો, આ જગ્યાએ ટૂંક જ સમયમાં મંદિર આખું તોડી દેવાનું છે અને નવા મંદિરનું નિર્માણ થશે. મિત્રો, જબરજસ્ત અતિ સુંદર મંદિર બનશે આ જગ્યા ઉપર. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને જબરજસ્ત માહોલની અંદર આપણું કામ ચાલી રહ્યું છે. મિત્રો, આવનારા સમયની અંદર અતિ સુંદર મંદિર બનશે અને લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવશે. મિત્રો, આપણે કામ ચાલુ કરાવીને નીકળી ગયા છીએ આપણે પાલનપુર જવા માટે. પાલનપુર આપણે રિબારિંગનું કામ કરવાનું છે અને કોર કટિંગનું કામ કરવાનું છે અને જબરજસ્ત ખેતરો છે. મિત્રો, એરંડાનું વાવેતર છે અને સામે મિલ્યા ડુલિયા લીમડાનું વાવેતર કરેલું છે. જબરજસ્ત લીમડા ઊભા છે મિત્રો, અને એરંડા પણ ખૂબ સારા છે. રેતાળ જમીન છે એટલે સારા એરંડા છે. મિત્રો, આ છે મગફળીનું વાવેતર. બંને ગડકામાં મગફળીનું વાવેતર કરેલું છે. જબરજસ્ત માહોલ છે મિત્રો. જબરજસ્ત માહોલની અંદર જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. મિત્રો, આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપરથી પાલનપુર જવા માટે. આપણે અત્યારે છીએ ધાણધા પાલનપુર રોડ ઉપર. મિત્રો, આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. આપણે અત્યારે છીએ એલિવેટર બ્રિજના નીચે. આપણે અહીંયાથી જવાનું છે કોચીથી આપણે એક મશીન રિપેરિંગમાં પડ્યું છે. એ મશીન લઈ કેમિકલ લઈ અને પછી આપણે જવાનું છે મિત્રો સાઈડ ઉપર. મિત્રો, જબરજસ્ત માહોલ છે. મિત્રો, આ છે આપણી રિપેરિંગની સાઈડ. આપણે રિપેરિંગ ચાલુ કરીને આપણે જઈએ છીએ માલણ આપણે કોર કટિંગ મશીન લાવવાનું છે ને એક જગ્યાએ આપણે 4 કોર કરવાના છે. આપણે ડીસા ચોકડીવાળી જે સાઈડ હતી અશ્વિનભાઈની, એમની સાઈડ ઉપર આપણે ઇમરજન્સીમાં કોર કટિંગ કરવાનું છે. મિત્રો, તો આપણે મશીન લેવા માટે માલણ જઈ રહ્યા છીએ. શાશ્વતની આગળ સાકાર સોસાયટીની અંદર આપણું રિબારિંગનું કામ ચાલુ છે. મિત્રો, જબરજસ્ત માહોલ છે અને જબરજસ્ત માહોલની અંદર જબરજસ્ત કામ ચાલુ છે. મિત્રો, આજે ટોટલ 4 સાઈડો છે. ધાણધા પાલનપુરની અંદર 2 સાઈડો છે અને એક સાઈડ ચાલુ છે ધોતારામપુરાની અંદર. મિત્રો, આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે. માલણ આપણા ખેતરમાં મશીન પડ્યા છે. મશીન લઈને આપણે રિટર્ન આવવાનું છે પાલનપુર. જબરજસ્ત માહોલ છે મિત્રો, જબરજસ્ત નજારો છે અને આપણે જઈ રહ્યા છીએ માલણ. મિત્રો, આ જગ્યા પર વૃક્ષોનો સાયડો જબરજસ્ત મળે છે કારણ કે આજુબાજુ વૃક્ષો ઊભા છે. મિત્રો, આપણે માલણથી મશીન લઈને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર આપણે એરોમા સર્કલની બાજુમાં આપણે એક જૂની સાઈડ છે, ત્યાં હોસ્પિટલ બને છે. હોસ્પિટલના ત્યાં આપણે કોર કટિંગ કરવાનું છે. મિત્રો, આપણે સાઈડ ઉપર આવીને આપણું મશીન લગાવી દીધું છે, કોર કટિંગ ચાલુ કરી દીધું છે. અહીંયા મિત્રો 10 ઇંચનો વોલ પાડવાનો છે. મિત્રો, આપણે વોલ કરી દીધા છે. જબરજસ્ત ફિનિશિંગવાળા વોલ થયા છે. કોઈને કોર કટિંગ કરાવવું હોય તો કોન્ટેક કરે. મિત્રો, આપણે નીકળી ગયા છીએ રાહુલભાઈની સાઈડ ઉપર. રિપેરિંગનું કામ બતાવીને આપણે નીકળી ગયા છીએ ધાણધા જવા માટે. ધાણધા આપણે કારીગરોને નાસ્તો આપીને આપણે રિટર્ન આવવાનું છે પાલનપુર. જબરજસ્ત માહોલ છે મિત્રો, ને જબરજસ્ત માહોલની અંદર આપણે જઈ રહ્યા છીએ ધાણધા કારીગરોને નાસ્તો આપવા માટે. અને આપણે કારીગરોને નાસ્તો આપી અને રિટર્ન પાલનપુર આવવાનું છે સાઈડ ઉપર. જબરજસ્ત માહોલ છે. જબરજસ્ત માહોલની અંદર જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો.
મિત્રો આપણે અત્યારે એલિવેટર બ્રિજ ઉતરી રહ્યા છીએ. મિત્રો કામ જે ટાઈમે આવે એ ટાઈમે બધું ભેગું થઈ જાય છે. 3 થી 4 સાઈડો ચાલુ હોય એટલે આખો દિવસ દોડધામ થાય છે અને થાકી જવાય છે. મિત્રો જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. મિત્રો આપણે નાસ્તો આપીને રિટર્ન પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ પાલનપુર સાકર સોસાયટીની સાકર રેસિડેન્સીની અંદર આપણું કામ ચાલુ છે મિત્રો, રિપેરિંગનું. આપણે ત્યાં સાઈડ ઉપર જવાનું છે અને સાઈડ ઉપર જઈ કામ પતાવીને પછી આપણે જવાનું છે ધોતારામપુરા. જબરજસ્ત કામ ચાલી રહ્યું છે મિત્રો. આપણે પાલનપુર રિપેરિંગનું કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ ધોતારામપુરા જવા માટે અને આપણે અત્યારે છીએ રતનપુર. મિત્રો રતનપુરની અંદર આજે રતનપુર અને મેરાવાડા વચ્ચેનો જે બ્રિજ રહ્યો એ કમજોર છે એટલે અહીંયા ભારે વાહનોને નો એન્ટ્રી છે મિત્રો. એટલા માટે બેરિકેડ લગાવેલા હતા. આગળ પણ બેરિકેડ લગાવેલા છે જેથી કરીને મોટા સાધનો આ બ્રિજ ઉપર ના આવે. મિત્રો આપણે ધોતારામપુરાથી ધાણધા જવા માટે રિટર્ન થઈ ગયા છીએ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ધાણધા સાઈડ ઉપર. જબરજસ્ત માહોલ છે. ઇવનિંગનો ટાઈમ છે મિત્રો, સંધ્યાનો ટાઈમ છે અને આજુબાજુ સરસ મજાના ખેતરો છે અને આપણે આનંદ માણતા જઈ રહ્યા છીએ ધાણધા. મિત્રો આપણે ધાણધા સાઈડ ઉપર આવી ગયા છીએ. ખૂબ સારું એવું કામ કરેલું છે. આજે 2 જ કારીગર હતા ધાણધા સાઈડ ઉપર. ધાણધા સાઈડ ઉપર જબરજસ્ત કામ થયું છે મિત્રો. સાંજનો સમય છે, જબરજસ્ત માહોલ છે મિત્રો. આપણે છીએ અત્યારે ધાણધાની અંદર. આપણે કામ પતાવીને ઘરે આવી ગયા છીએ અને આપણે બાપુના આશીર્વાદ લઈને બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય દત્ત બાપુ.